જામનગરમાં ઇન્ફિનિટી સોલાર નામની પેઢી દ્વારા સોલાર પેનલ લગાડવાના વેપારના નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ લોકો સોશિયલ મીડિયામાં આકર્ષક લોભામણી જાહેરાતો મૂકી ગ્રાહકોનો સંપર્ક સાધી સોલાર પેનલના પૈસા મેળવી લીધા પછી પેનલ આપતા ન હતા. ગ્રાહકોના નામે બેંકમાં લોન લઈ એ પૈસાની ઉચાપત પણ આરોપીઓએ કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં 100થી વધુ લોકો આ કૌભાંડનો ભોગ બન્યા હોવાનું અનુમાન છે, ત્યારે સમગ્ર કૌભાંડ કરોડોનું હોઈ શકે છે. પોલીસ દ્વારા આ કૌભાંડનો ભોગ બનેલા લોકોને આગળ આવવા અને ડર કે સંકોચ વગર પોલીસનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે, જેથી કરીને આ લોકોની ઠગાઈનો ભોગ બનેલા લોકોને ન્યાય મળી શકે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી ફરિયાદ મુજબ ઇન્ફિનિટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની દ્વારા ફેસબુક અને તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર સોલાર પેનલ્સ ફિટ કરવા બાબતની લોભામણી જાહેરાતો આપી અને પોતાના ટોલ ફ્રી નંબર આપી અને ઘણા લોકો પાસેથી આ પ્રકારની રકમ સોલાર પેનલ ફિટ કરવા બાબતની રકમ જે વસૂલવામાં આવેલી હતી, પરંતુ આ પ્રકારનું કોઈ પણ કાર્ય એમના દ્વારા કરવામાં આવતું નહોતું. તો જેના અનુસંધાને ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી અને ફરિયાદી તેમના અન્ય સહાયકોને મળીને કુલ અત્યારના ફરિયાદ મુજબ 6,10,000 રૂપિયાની એમની પાસે સોલાર પેનલ ફિટ કરવા માટેની અમાઉન્ટ એમણે ટ્રાન્સફર કરેલી હતી, પરંતુ આ ઇન્ફિનિટી સોલાર પ્રાઇવેટ લિમિટેડવાળા જે લોકો છે એમના દ્વારા એ કરવામાં આવેલી ન હતી અને એક પ્રકારે છેતરપિંડી અને વિશ્વાસઘાત મુજબનો ગુનો આચરેલો હતો ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે. તો જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 318(4), 61(2) તેમજ આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબનો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલો હતો. અને આ જે આરોપીઓ છે કે જે લોકો એક કોલ સેન્ટર મુજબનું ચલાવી અને જ્યાંથી લોકોનો સંપર્ક કરી અને સોશિયલ મીડિયા મારફતે લોકોને છેતરવાનું કામગીરી કરતા હતા, તો એ પાંચેય આરોપી જેમના નામ છે હિરેનભાઈ નથાલાલ લાઠિયા, ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા, રાહુલભાઈ રાજેન્દ્ર ભટ્ટ, અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર અને રામજી કમોદસિંહ લોધી, આ પાંચેય આરોપીની જામનગર ખાતેથી અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહીમાં તે પોલીસ રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુમાં છે. આ જે રકમ છે એ હાલ પ્રાથમિક તપાસ દરમિયાન તો એમના જે મોબાઈલ ફોન્સ અને સીપીયુમાંથી અલગ અલગ ઘણા બધા ડેટા મળેલા છે, જેમાં ઘણા બધા ભોગ બનનાર પાસેથી એમને નાણાં વસૂલ્યા હોય તો પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે. એટલે આશરે કદાચ 100થી વધારે પણ લોકો વિક્ટિમ્સ આમાં હોઈ શકે છે. એટલે જેની જે કિંમત છે ભોગ બનનારની, એ તમામ લોકો જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તો એના દ્વારા આપણને જાણ મળી શકે એવું છે. તો જેથી પ્રજાજોગ નિવેદન પણ છે કે જો આ પ્રકારની કોઈ સ્કીમ દ્વારા આપને પણ જો ભોગ બનેલા હોય આમાં, તો આપ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો. હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે. જામનગરમાં આજે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ આવી પહોંચ્યા હતા. એસપી ડોક્ટર રવિમોહન સૈની સહિતના અધિકારીઓ દ્વારા પ્રોટોકોલ મુજબ આઈજીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. આવતીકાલે પોલીસ હેડક્વાર્ટરમાં યોજાનાર ભરતી પ્રક્રિયાની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે રેન્જ આઈજી પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. ત્યાં તેમણે તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જામનગરમાં 7 રસ્તા સર્કલથી દિગ્જામ સર્કલ સુધીના એરોડ્રામ રોડ પર પાયલોટ બંગલાથી દિગ્જામ સર્કલ સુધીના 4 લેન રસ્તાને 6 લેન કરવાનું આયોજન છે. ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં આ પ્રોજેક્ટ મંજૂર થયા પછી આજે કમિશનર ડીએન મોદી સહિતના અધિકારીઓ દ્વારા સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. અંદાજે 18થી 20 કરોડના ખર્ચે આગામી 1 વર્ષમાં આ રસ્તો 6 લેન થઈ જશે એવો દાવો સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. પાયલોટ બંગલા 4 રસ્તાથી શરૂ કરીને દિગ્જામ સર્કલ સુધીનો આશરે 1100 મીટરનો લાંબો સ્ટ્રેચ છે, જે અત્યારે હાલ 4 લેન તરીકે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયા મુજબ આ રોડને આપણે 6 લેન રોડ બનાવી રહ્યા છીએ કે જેથી આ વિસ્તારમાં આપણે અનુભવ છે કે થોડો ટ્રાફિક જામની સમસ્યા સવારના અને સાંજના બંને પીક અવર્સ દરમિયાન આપણને જોવા મળતી હોય છે. એમાં ખૂબ રાહત મળે એ માટે આ ડિસિઝન લેવામાં આવેલ છે અને ટૂંક સમયમાં આ કામ શરૂ કરીને પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ આ રોડ ઉપરથી ટ્રાફિકની સમસ્યાનો સારો એવો અંત આવશે. કેટલા રૂપિયાના ખર્ચે અને ખાસ તો ડિવાઈડર વચ્ચે નવી સિસ્ટમ લેવામાં આવે વિચારણા શું કહેશો? ડિવાઈડર વચ્ચે 1 મીટરનું રહેશે, એ ઉપરાંત 4.5 મીટરના એ રીતના ટોટલ ટ્રેક્સ થશે અને આ રીતે આ રોડને વિકસાવવામાં આવશે. આશરે
18 થી 20 કરોડ રૂપિયા આસપાસનો એક્સપેન્ડિચર આમાં થશે. અંદાજિત કેટલા સમયમાં કામ થશે? અંદાજિત 1 વર્ષનો સમયગાળો લાગશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.